નમસ્કાર. અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં મહત્વપૂર્ણ વિકાસ કાર્યનો પ્રારંભ. રાજુલાની સંસ્કૃતિ વિદ્યાલય ખાતે તળાવો અને ચેકડેમો ઊંડા કરવાનો ખાતમુહૂર્ત કાર્યક્રમ ધારાસભ્ય હીરા સોલંકીના હસ્તે યોજાયો. કાર્યક્રમ દરમિયાન નાની બાળાઓ દ્વારા ધારાસભ્ય હીરા સોલંકીનું સામૈયા કરી ફૂલોથી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. દીપ પ્રાગટ્યો દ્વારા કાર્યક્રમને ખુલ્લો મુકાયો. શાળાના નાના બાળકો દ્વારા જળ અભિષેક કરવામાં આવ્યો, જ્યારે વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી કાર્યક્રમમાં રંગ ભરી દીધો. આ અવસરે માર્કેટિંગ યાર્ડ ટીમ, સ્વ ખોડાબાપા એજ્યુકેશન ટ્રસ્ટ અને શિવશક્તિ પબ્લિક ટ્રસ્ટ રાજુલાના વેપારીઓ દ્વારા હીરા સોલંકીનું ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું. રાજુલા શહેર અને આસપાસના 45 ગામોના નાના મોટા તળાવો અને ચેકડેમોને ઊંડા કરવાની મહત્વપૂર્ણ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો. સ્વ ખોડાબાપા એજ્યુકેશન ટ્રસ્ટ અને શિવશક્તિ પબ્લિક ટ્રસ્ટ રાજુલા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ, વેપારીઓ, ખેડૂતો અને સરપંચો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. ખોડાબાપા એજ્યુકેશન ટ્રસ્ટ અને શિવશક્તિ પબ્લિક ટ્રસ્ટ દ્વારા આજે 83 નાના મોટા ચેકડેમો અને તળાવો, રાજુલા તાલુકાની વાત કરું છું, અને જાફરાબાદના 11 ચેકડેમ અને તળાવોનો જ્યારે આજે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હોય ત્યારે અમારા કેન્દ્રીય મંત્રી શ્રી આદરણીય CR પાટીલ સાહેબ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી સાહેબની આજે એક નેમ છે કે ગુજરાત રાજ્યમાં જે કાંઈ વરસાદ થશે એ વરસાદનું પાણી, ગામનું પાણી ગામમાં, ઘરનું પાણી ઘરમાં અને સીમનું પાણી સીમમાં, એ દિશાએ જ્યારે કામ કરી રહ્યા હોય ત્યારે આજે દરેક ગામડા, નાના મોટા તળાવો ઊંડા કરવા માટેનું JCB આજે જ્યારે જવાના છે ત્યારે હું આ ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, અને આવા કામો આપણા આ વિસ્તારમાં થતા રહે એ બાબતનો આજના આ કાર્યક્રમમાં એમને વધાવું છું અને લાગતા અભિનંદન આપું છું. સરસ રીતે કામ થાય અને તળાવો, ચેકડેમો ઊંડા થાય અને પાણીનો સંગ્રહ ખૂબ થાય, એ ખેડૂતો માટે અને પીવાના પાણી માટેનો ઉપયોગ થાય, એ માટેનો આજના કાર્યક્રમમાં જ્યારે આવ્યો છું ત્યારે આ બે ટ્રસ્ટ અને અધિકારીગણને બી ખૂબ અભિનંદન આપું છું કે આવા કાર્ય કરતા રહો. ગુજરાત રાજ્ય સરકારનો આભાર માનું છું કે આવી રીતે જે અમારે દાતરડી 1 અને દાતરડી 2 ડેમના 1.5 લાખ ઘન મીટરનું જ્યારે આ કામ થવા જઈ રહ્યું છે, ખૂબ મોટા પ્રમાણમાં વધારેનું પાણી સંગ્રહ થશે, ત્યારે હું ગુજરાત રાજ્ય સરકારનો ખૂબ આભાર માનું છું. આપણે ક્યાંય પાણી રોકતા નથી, કેમ કે ડેમ કે તળાવ કોઈ ઊંડા કરતા નથી. અરે સાહેબ, સરકારની કેવડી મોટી યોજના છે. આ યોજનામાં બધા ગામ લોકો સાથે મળીને લાભ લે તો પ્રશ્નનો ઉકેલ થઈ શકશે. અરે બાબલા, આપણા ગામમાં તો જળ સમસ્યાનું તાળું જ લાગી ગયું છે. અરે સાહેબ, આપણે આ જળ સમસ્યાના ઉકેલની ચાવી તો બતાવો. આપણા ગામમાં સંસ્થાઓ કામ કરે છે, જેમાં ખોડાબાપા એજ્યુકેશન ટ્રસ્ટ અને શ્રી શિવશક્તિ પબ્લિક ટ્રસ્ટ કામ કરી રહી છે. તો આમાં આપણે ધારાસભ્ય શ્રીનો સહકાર લેવો પડે ને. તો ચાલો આપણે આપણા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી પાસે જઈએ અને રજૂઆત કરીએ કે આ જળ સમસ્યાના ઉકેલની ચાવી બતાવે. સ્વર્ગસ્ય ખોડાબાપા એજ્યુકેશન ટ્રસ્ટ અને શિવશક્તિ પબ્લિક ટ્રસ્ટ આયોજિત તળાવો ઊંડા કરવા માટેનું કામ જે બીડું આ બે ટ્રસ્ટોએ લીધું છે, એકવાર જોરદાર તાલીએ તો આ ટ્રસ્ટને બતાવ્યું. મંચ પર બિરાજમાન આદરણીય જિગ્નેશભાઈ, આદરણીય હરસુરભાઈ, ભાઈ શ્રી રાજેશભાઈ, ભારતીય જનતા પાર્ટીના 3 પ્રમુખો અમારે ભાઈ શ્રી વનરાજભાઈ, આનંદભાઈ, ધીરુભાઈ, ભાઈ શ્રી કુલદીપભાઈ, અમારા રઘુભાઈ, શુકલભાઈ, અમારા બેંકના ચેરમેન એવા આદરણીય વિજયભાઈ, આમ તો બધાયના નામ લઈશું. આમ વાહેણ અમારા વલ્કુભાઈ ને અર્જુનભાઈ ને એ બધા બેઠા છે, માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટરો બેઠા છે, સરપંચો બેઠા છે, અને કરશનભાઈ દેવકા ખાસ ઉપસ્થિત રહ્યા છે, પત્રકાર ભાઈઓ અહીંયા ઘણા બધા બેઠા છે. હું આપ સૌને નમન કરું છું ને આપને વધાવું છું. અમારા તાલુકા પંચાયતના વાહેણ દેખાય છે, અમારા દાદાઈ દેખાય છે, ઘણા બધા. આમ તો નામ ઘણા બધાને લઈ શકું, પણ છતાં પણ નગરપાલિકાના સદસ્યો, નગરપાલિકાના પ્રમુખ, અમારા મયુરદાદા સહિત આપ સૌ વડીલ મુરબ્બીઓ, યુવાન મિત્રો અને બાળકો. કાળુભાઈએ બહુ સરસ વાત કરી.
મારું સન્માન કરતા હતા ત્યારે પ્રાકૃતિક ખેતી કરવાવાળા ખેડૂતોએ જે મારી સન્માન કર્યું ત્યારે એમને કીધું કે એકવાર મારા ખેતરે આટો મારો. હું તો કરું છું પણ આના જેવું નથી કરતો. મારે તો આવું સિમ્પલ હોય, સાદું હોય, ભાઈ ગાય આધારિત કરું છું. અને પણ બીજું જે જીવામૃત ને આ બધા નામ લીધા ને એમાંથી મને કાંઈ ખબર પડતી નથી. પણ એટલે મેં કીધું કે ભાઈ તમે એકવાર મારી વાડીએ આવીને મને બતાવો કે હજુ આવું કરવું પડે તો હજુ એ આપણે આગળના દિવસોમાં કરશું. પણ આ કરવું અતિ જરૂરી છે, એકવાર ધ્યાનમાં રાખજો. અહીંયા ઘણા બધા ખેડૂત ભાઈઓ બેઠા છે. મારી આપ સૌને વિનંતી છે, હું હમણાં રાજ્યપાલના વિધાનસભામાં બોલ્યો છું પ્રાકૃતિક ખેતી માટે. હું આમ તો ઘણું બધું બોલ્યો છું પણ ઘણી બધી વાતો છે હું સમજી શીખું છું અને એના આધારે મારાથી તો જેટલું થતું હોય એ કરું છું. પણ એક એટલું અવશ્ય છે કે જે ખેડૂત જેટલા જલ્દી આમાં વળી જશે એ ફાયદાકારક રહેશે આવતા દિવસોમાં. હમણાં જોઉં છું ને તમે, હમણાં વોર ચાલુ છે ને, હા, મિડલ ઇસ્ટમાં વોર ચાલુ છે. મિત્રો, આપણા પાણી માટેનો આજનો આ કાર્યક્રમ છે. પાણી માટે કવાયત એટલી થઈ છે કે માણસોને ત્યાં પીવાના પાણી નથી. આ હાર્મો સ્ટેટ છે ને બંધ કરી દીધું ને તો આ પીવાનું જે એ લોકો બોટલને, કેમ કે ત્યાં તો પાણી છે જ નહીં. હા, કોઈ સંગ્રહ નથી પાણીનો થઈ શકતો, ત્યાં કોઈ ડેમ નથી, કોઈ વ્યવસ્થા જ નથી પાણીની. અને યુએઈમાં ને સાઉદી અરબમાં ને આ બધા એકવાર પાણીની તો કિલ્લત થઈ ગઈ છે ભાઈ, આપણે ખ્યાલ હોય નહીં. એકવાર કહી છે ને લોકો, એવું પણ કહી છે કે એક સમય એવો પણ આવશે જ્યારે પાણી માટે યુદ્ધ થશે એમ. હા, આપણા કેન્દ્રીય મંત્રી આદરણીય CR પાટીલ સાહેબ આવ્યા હતા, જળ સંપત્તિ મંત્રી. બહુ સરસ, હું તો રાજી થયો. અને આજે હું ભાઈ શ્રી દિલ્લુભાઈને અને ભાઈ શ્રી આદરણીય ભાઈ શ્રી અમારા પીઠાભાઈને હું અભિનંદન આપીશ. અને આપણા અધિકારીઓને પણ અભિનંદન આપીશ. કચેરિયા સાહેબ છે અમારા, અને આદરણીય જિગ્નેશભાઈ અમારા ખાંભાથી આવ્યા.